જય માતાજી મિત્રો, જય દેવી પૂજક, જય રખા બાપા, જય શારભાઈમાં. આજે થોડીક વાત કરવી છે મિત્રો. સર્વે મારી ગદગા અને મારી નેવાનું નાચને વાત કરવી છે. આજે અમરેલીની માલપા મિત્રો ભનીબેન, આજ 14મો દિવસ થયો. એની લાશ હજી રજળે છે. ધિક્કાર કહેવાય. આપણા સમાજનો, હું તો એમ ન કહું સમાજને ન કહેવાય, પણ હું એમ કહું ધિક્કાર કહેવાય આગેવાનોને. જોકે મારી પાસે તો ભણતર નથી, એક અનપઢ માણસ છો મિત્રો, પણ તો મારે એક વાત કરવી છે નાની એવી સમાજની માલપા. ટીટોડીના ઈંડા દરિયો ગળી ગયો હતો એવી મેં વાત સાંભળેલી છે અમુક આપણા વડીલો પાસે. અને પછી સારી પક્ષાત ભેગી થઈ હતી મિત્રો. નાના નાના પક્ષી હતા ને, બધા ભેગા થયા હતા, આંદોલન કર્યું હતું દરિયાદેવ સામું. પક્ષીનો દરિયાદેવ પાસે શું આવે? પણ મિત્રો એક થાવ ને, એક થઈ આરાધ કરો ને, તો દરિયાદેવને દેવા હોય ને મોટા પેટવાળા, એને પાછું વળવું પડે. અને પાછું વળી ટીટોડીના ઈંડા આપવા પડ્યા હતા. એમાં ભનીબેનનો ન્યાય અમરેલીની માલપા મિત્રો એના ઝીણા ઝીણા બસડા મેકીને વહી ગઈ. હજી એની લાશ રજળે છે. એટલે મિત્રો મારી તબિયત ખરાબ હોવાથી એક વિડીયો મેં પહેલાં બનાવ્યો હતો, એટલે હું આવી નહોતો કે, પણ 5 તારીખે હું પણ આવું છું, તમે પણ આવો મિત્રો. મને ઝાઝી વાતું તો નથી આવડતી, પણ કોઈ આપણા ભણેલા કોઈ આગેવાન હોય, કોઈ તરક્કી કરી ગયા હોય, બધાએ આવો, બધાએ આવવું પડે મિત્રો. એ ટીટોડીના ઈંડા લેવા વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ હતું ને, એને કીધું કે મારી પક્ષજાતની બારો મારતી ન રહેવાય. એટલે તમે ગરુડ જેવા મોટા મોટા માણસો હોય ને તોય પધારો, સર્વે પધારો, તો આપણને ન્યાય મળે. આ ટીટોડીના ઈંડા ગળી ગયા એટલે સર્વે પધારો. આવતી તારીખ 5 અમરેલી શાંતાબા હોસ્પિટલ. બહુ મહેનત કરી રહ્યા છે મિત્રો, આપણા યુવાન મિત્રો બહુ મહેનત કરી રહ્યા છે. પણ એકલાથી કાંઈ નહોતું, એક હાથે રામ જેવા અરે તાળી નથી પડી. એટલે સર્વે બધા ભેગા થાવ, બધા આવો. જય માતાજી, જય રખા દાદા. મને તો જાજી લાંબી વાતો નથી આવડતી વાલા, એટલે બધા પધારો. જય માતાજી.